ધોરણ 8 ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। તેમાં પદાવલીઓ એટલે શું? તો આગળના ધોરણમાં આપણે x વાળી સંખ્યા જોઈ, જેનું સાદું રૂપ આપણે આપતા અને x y ની કિંમત આપણે મેળવતા હતા। તો સંખ્યા રેખા દ્વારા રજૂઆત કરીએ તો શું થાય? તો કે સંખ્યા રેખા પર ચલ x ની વિવિધ કિંમતો માટે પદાવલીની કિંમત શું હોઈ શકે છે તે સમજવા માટે આપણે x+5 નું ઉદાહરણ લઈએ। તો આ એક સંખ્યા રેખા દોરી છે, એના ઉપર એ બે પોઈન્ટ છે, એક x અને એક p। તો આ 0 થી x વચ્ચેનું અંતર છે ઈ x અને x થી p વચ્ચેનું અંતર છે ઈ 5 છે। તો ઉપરોક્ત આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે ચલ x નું સ્થાન x ઉપર છે, તો તેને અનુરૂપ પદાવલી x+5 નું સ્થાન p ઉપર જશે। અર્થાત x બિંદુથી 5 એકમ જમણી તરફ, એટલે કે x થી 5 એકમ જમણી તરફ જવાનું। આ જ રીતે પદાવલી x-4 હોય તો x થી 4 એકમ ડાબી તરફ મળે। એટલે જો પદાવલી 4x+5 માટે લઈએ તો સૌ પ્રથમ 4x નું સ્થાન નક્કી કરવું પડે। 4x+5 નું સ્થાન નિશ્ચિત કરી શકાય। તો 0 થી x નું સ્થાન, પછી x થી a, x થી b, x થી 3, એ ત્રણેય આટલું અંતર છે એ બધાય x જેટલું છે। આટલું x, આટલું x અને આટલું, તો 1 2 3 4 એટલે 4x, અને c થી d નું અંતર 5 એટલે 4x+5। તો ઉપરોક્ત આકૃતિમાં જોઈ શકાય છે કે જો ચલનું સ્થાન બિંદુ x પર નિશ્ચિત કરીએ તો 4x નું સ્થાન બિંદુ c પર અને પદાવલી 4x+5 નું સ્થાન d પર સુનિશ્ચિત થશે। ઉપરોક્ત બંને આકૃતિમાં ચલની ધન કિંમત લીધેલ છે, અર્થાત x > 0। જો આપણે x <0 ઋણ કિંમત લઈ તો એ પણ વિચારી શકાય। હવે જોઈએ પદ, અવયવ અને સહગુણક। પદને ઇંગ્લિશમાં ટર્મ્સ કહેવાય, અવયવ એટલે ફેક્ટર્સ અને સહગુણક એટલે કોએફિશિયન્ટ્સ। તો પદાવલી 4x+5 એમાં પદ ક્યાં છે? તો કે 4x અને 5 એ બે એના પદ છે। હવે જે પદ હોય અલગ અલગ, એને પ્લસ કે માઇનસ વડે આપણે જોડીને એટલે શું બને છે? પદાવલી। આ પદ પોતે પણ 2 કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે છે। અહીં પદ 4x એ 4 અને x નો ગુણાકાર છે। તો અહીંયા જોયું 2 કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે। તો અહીંયા પદ જોઈએ તો 4x પદ છે, તો એ કોનો ગુણાકાર છે? તો કે 4 અને x નો ગુણાકાર છે। આમ 4 અને x એ 4x ના અવયવ છે। તો 4x ના અવયવ આપણને કહે કે 4x ના અવયવ શોધો, તો 4x ના અવયવ શું બને? તો કે 4 અને x, કારણ કે 4 અને x નો ગુણાકાર 4x થાય। તો 4 અને x એ શું છે? 4x ના ગુણાકાર અથવા તો એના અવયવ। તથા 5 છે એ સાંખ્યિક પદ છે, એટલે કે સંખ્યા વાળું પદ છે। હવે બીજી પદાવલી જોઈ 7xy-5x। એમાં 7xy એક પદ છે અને બીજું પદ છે -5x। હવે 7xy એ કેમ બન્યા છે? તો કે 7x અને y નો ત્રણેયનો અવયવનો ગુણાકાર છે। તો 7xy ના અવયવ કે તો કેમ લખવાના? 7x અને y। જેમાં સાંખ્યિક અવયવને જે તે પદનો સાંખ્યિક સહગુણક કહેવામાં આવે છે અથવા તો સહગુણક કહેવામાં આવે છે। તો -7xy છે તો 7 ને સહગુણક, પદ -5x છે તો 5 ને સહગુણક કહે છે। એટલે કે x, y, z એ શું છે? ચલ સંખ્યા છે। ચલ સંખ્યાનો જે સંખ્યા હારે ગુણાકાર હોય, જેમ કે x નો 4 હારે ગુણાકાર છે તો 4 છે એ એનો સહગુણક કહેવાય।
હવે જોઈએ એકપદી, દ્વિપદી અને બહુપદી. જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી એટલે કે મોનોમાઇલ્સ કહેવાય છે. જે એક જ પદ ધરાવતી હોય, ધારો કે 4x છે એ એક જ પદ છે તો એને એકપદી કહેવાય. આ જ રીતે બે પદ ધરાવતી પદાવલી હોય તો એને બાયનોમાઇલ્સ એટલે કે ધારો કે 2x વત્તા 5 છે એમાં બે પદ છે તો એને દ્વિપદી કહેવાય. અને 3 પદ ધરાવતી પદાવલી છે અને ટ્રાઇનોમાઇલ્સ એટલે કે 3 પદ છે, ધારો કે 3x 2y વત્તા 5 તો આ 3 પદ છે તો એને ત્રિપદી કહેવાય. એક કે તેથી વધુ પદો કે જેના સહગુણક શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનઋણ હોય તો તેને બહુપદી કહેવાય છે. બહુપદી કોને કહેવાય? કે એક કરતા વધારે પદ હોય અને દરેક પદનો સહગુણક શૂન્ય ન હોવો છે અને અનઋણ એટલે કે અનંત ન હોવો છે, એટલે કે ઋણ ન હોવો છે ઘાતાંક. ધારો કે x ની ઘાત -1 એવું લખેલું હોય તો એ અઋણ કહેવાય. તો એવો ઋણ ઘાતાંક હોવો જોઈએ નહીં. તો અહીંયા એકપદી બહુપદીના ઉદાહરણ છે 4x2 3xy -7z 5xy2 10y -9 અને 82mnp વગેરે. દ્વિપદીના ઉદાહરણ છે a + b 4l + 5m a + 4 5 - 3xy z2 - 4y2. તો જો આમાં બે પદ છે, આ બધી જ દ્વિપદીમાં. ત્યાર પછી ત્રિપદી છે તો a + b + c એમાં 3 પદ આવેલા છે. એનું બીજું ઉદાહરણ જોઈએ તો 2x + 3y - 5 તો એમાં પણ 3 પદ આવેલા છે. એનું બીજું ઉદાહરણ જોઈએ x2 y - xy2 + y2 તો એમાં પણ 3 પદ આવેલા છે. તો જે બહુપદીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવાય, બે પદ આવેલા હોય એને દ્વિપદી અને એક જ પદ આવેલું હોય એને એકપદી કહેવાય. હવે બહુપદી જોઈએ. હવે એક કરતા વધારે નહીં પણ 3 કરતા વધારે પદ આવેલા હોય ને એને બહુપદી કહેવાય. તો અહીંયા જોઈએ a b c d એમાં કેટલા પદ આવેલા છે તો કે 3 પદ આવેલા છે. પછી 7xyz -10 એમાં 2 પદ આવેલા છે. એટલે બહુપદી છે એક પદ કરતા વધારે પદ હોય ને એને બહુપદી કહેવાય. 2x 3y 7z + 10 તેમાં 4 પદ આવેલા છે તો ઈ બહુપદી છે. હવે જોઈએ આગળ તો સજાતીય પદો અને વિજાતીય પદો. સજાતીય પદો એટલે શું? તો કે જેનો ચલ સરખા હોય. ચલ એટલે જે આપણે x y z સંખ્યા સાથે લગાડીએ છીએ એ સરખા હોય તો એના સજાતીય પદો કહેવાય. અને જેના ચલ સરખા ન હોય એને વિજાતીય પદો કહેવાય. તો અહીંયા આપ્યું છે 7x 14x -13x 5x2 7y 7xy -9y2 -9x2 -5yx આટલું આપ્યું છે. તો એમાં સજાતીય પદો જોઈએ તો 7x 14x -13x અને આ ત્રણેય છે એ સજાતીય પદો છે. પછી 5x2 ને -9x2 છે એ પણ સજાતીય પદો છે. 7xy અને -5yx એ પણ સજાતીય પદો છે. અહીંયા xy જ છે પણ ઉલટાવી લખેલા છે. ત્યાર પછી બેઝિક પદાવલીમાં સરવાળા અને બાદબાકી. હવે બેઝિક પદાવલીના સરવાળા અને બાદબાકી કેમ કરવા એ જોઈએ. તો 7x2 - 4x + 5 વત્તા 9x - 10 તો શું કરવાનું? પેલી રકમ છે એ લખી લીધી 7x2 - 4x + 5 પ્લસ ની નિશાની સરવાળો કરી છે એમ જ છેદમાં નીચે x વાળું પદ હોય એની નીચે જ x વાળું પદ લખવાનું અને
જે સંખ્યાવાળું પદ હોય એની નીચે જ સંખ્યાવાળું પદ, અને x ધારો કે અહીંયા x સ્ક્વેર વાળું પદ આપેલું હોય તો x સ્ક્વેર વાળું પદ છે એની નીચે જ x સ્ક્વેર વાળું પદ લખવાનું. તો 7x સ્ક્વેર માઇનસ 4x વત્તા 5 વત્તા 9x માઇનસ 10. હવે જેમ સરવાળો કરી છે એમ સરવાળો 5 પ્લસ છે અને અહીંયા માઇનસ 10 છે, તો 10 માંથી 5 જાય તો 5, નિશાની મોટા પદની, તો મોટું પદ કયું છે માઇનસ 10, તો અહીંયા માઇનસ છે એટલે માઇનસ 5. 9x માંથી 4x બાદ કરવાના, વધે કેટલા 5x, અને 7x સ્ક્વેર હતા એમનેમ, કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી એટલે આપણે કાંઈ ગણવાનું નહીં. એવી રીતે જેટલા પદ હોય એનો સરવાળો થઈ શકે. જો અહીંયા આપ્યો છે 7xy વત્તા 5yz માઇનસ 3zx. પછી બીજો કોનો સરવાળો કરવાનો છે 4yz, તો yz ની નીચે જ yz નું પદ, 9zx તો એની નીચે જ zx વાળાની નીચે જ zx નું પદ, અને માઇનસ 4y વાળું એ કોઈ પદ નથી એટલે આપણે દૂર લખ્યું. ત્યાર પછી માઇનસ 2xy ઈ પદ છે તો xy ની નીચે જ xy વાળું પદ, માઇનસ 3xz એનું ઊંધું કરો તો zx હશે એટલે માઇનસ 3zx નું પદ વત્તા 5x. હવે બધાનો સરવાળો માઇનસ 4y હતા એમને 5 વત્તા 5x. આમાં સરવાળા બાદ બાકી કરવા પડશે, 3 ને 3 6, 9 માંથી 6 જાય તો 3zx, 5yz અને 4yz નો સરવાળો એટલે 9yz, અને 7xy માઇનસ 2xy, 7 માંથી માઇનસ 2 બાદ કરીએ એટલે 5xy. એવી રીતના સરવાળા કરવાના થશે. ત્યાર પછી બેઝિક પદાવલીઓના ગુણાકાર કેવી રીતના કરવા એ જોઈએ. તો ગુણાકારમાં આપણે 9.7 નું જોઈએ કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. અથવા તો બે એક પદીનો ગુણાકાર, તો 4 ગુણ્યા x તો કેમ થાય તો કે 4x. તે જ રીતે 4 ગુણ્યા 3x, એક પદ 4 છે અને બીજું પદ 3x છે, બેનો ગુણાકાર 4 ગુણ્યા 3x એટલે 4 તેરી 12x. એવી રીતના ગુણાકાર જેમ કરતા હતા એમ જ ગુણાકાર કરવાનો. ત્યાર પછી x ગુણ્યા 3y તો 3xy. અહીંયા આપ્યું છે x ગુણ્યા 3 ગુણ્યા y એટલે x3y. ત્યાર પછી 5x ગુણ્યા 3y તો 5x એટલે શું થાય 5 ગુણ્યા x ગુણ્યા 3y 3 ગુણ્યા y એટલે શું બન્યું તો કે 5 તેરી 15xy. એવી રીતના એક એક પદનો ગુણાકાર. 3 કે તેથી વધુ એક પદીના ગુણાકાર કરવાના હોય ત્યારે તો કે 2x ગુણ્યા 5y ગુણ્યા 7z, 3 પદ છે એનો ગુણાકાર કરવાનો હોય ત્યારે તો 2x ને 5y નો ગુણાકાર, બે પદનો ગુણાકાર પહેલા કરીએ. 2 5 10xy ગુણ્યા 7z, 10 7 70xyz. ત્યાર પછી બીજું ઉદાહરણ છે 4x ગુણ્યા 5x સ્ક્વેર y સ્ક્વેર ગુણ્યા 6x ક્યુબ y ક્યુબ. 3 ઘાત હોય અને ક્યુબ કહેવાય. તો 4xy ગુણ્યા 5x સ્ક્વેર y સ્ક્વેર બેનો ગુણાકાર કરવાનો છે. તો જોઈએ 5 ચોક 20 x અને x ગુણ્યા x સ્ક્વેર એટલે આ 2x હતા અને આ 1x એટલે x ની 3 ઘાત. અહીંયા y સ્ક્વેર અને y બેનો સરવાળો, જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય એવો નિયમ આવતો. તો 2 ને 1 3 એટલે y ની 3 ઘાત ગુણ્યા 6x ની 3 ઘાત y ની 3 ઘાત. બેનો પાછો ગુણાકાર 20 6 120 x ની 3 ઘાત y ની 3 ઘાત ગુણ્યા
x ની 3 ઘાત y ની 3 ઘાત, x ની 3 ઘાત અને 3 ઘાત ને 3 ઘાત એટલે x ની 6 ઘાત, y ની 3 ઘાત, y ની 3 ઘાત એટલે y ની 6 ઘાત બરાબર 120, x ની 6 ઘાત, y ની 6 ઘાત. ત્યાર પછી એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો કે 3x ગુણ્યા 5y વત્તા 2 એવું ઉદાહરણ આપ્યું છે. આ એક પદ છે અને આ બે પદ છે, બેનો ગુણાકાર કરવાનો. તો 3x નો 5y સાથે ગુણાકાર, 3x ગુણ્યા 5y વચ્ચે વત્તાની નિશાની હતી એમને 3x નો 2 સાથે ગુણાકાર, 3x ગુણ્યા 2, 3x 5y બરાબર 15xy વત્તા 5 દુ 3 દુ 6x એટલે એનો જવાબ આવશે આવી રીતના. સામાન્ય ગણતરીમાં એવો ઉપયોગ કરી શકાય કે આ 107 છે અને 106 છે, તો 7 ગુણ્યા 106 કેમ થાય, તો કે 100 વત્તા 6, તો 7 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 6, તો 7 ગુણ્યા 100 કરો એટલે 700 વત્તા 7 6 42 એટલે 742. ત્યાર પછી એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર, તો કે 3p 4p સ્ક્વેર 5p અને 7 બધાયનો ગુણાકાર કરવાનો. તો આગળ કર્યું હતું એમ 3p નો 4p સાથે ગુણાકાર, 3p ગુણ્યા 4p સ્ક્વેર, 3p નો 5p સાથે ગુણાકાર, 3p ગુણ્યા 5p, 3p નો 7 સાથે ગુણાકાર, 3p ગુણ્યા 7, 3p ગુણ્યા 4p સ્ક્વેર 3 ચોક 12 એ 2p અને 1 એટલે 3p ની 3 ઘાત, 5 તેરી 15, 2p આપેલા છે એટલે p સ્ક્વેર અને 7 તેરી 21p. આવી રીતના પદાવલીના ગુણાકાર થાય. ત્યાર પછી છે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર, તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કે બે પદ આપેલા હોય તો બે પદનો બીજા બે પદ સાથે ગુણાકાર, તો કે 3a વત્તા 4b ગુણ્યા 2a વત્તા 3b આપેલા છે, તો 3a નો 2a વત્તા 3b સાથે ગુણાકાર ને 4b નો આ 3a નો આખા કૌંસ સાથે પહેલા ગુણાકાર કરવાનો, પછી 4b નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. 3a પછી એમાં 3a નો કૌંસમાં 2a સાથે ગુણાકાર, 3a નો 3b સાથે ગુણાકાર, 4a નો 2a સાથે ગુણાકાર અને 4b નો 3b સાથે ગુણાકાર. 3a ગુણ્યા 2a એટલે 6a અને a એટલે સ્ક્વેર વત્તા 3 તેરી 9 a b વત્તા 4 દુ 8 b a વત્તા 4 તેરી 12 b સ્ક્વેર. એટલે શું જવાબ આવ્યો, તો કે 6a સ્ક્વેર વત્તા 9 ને 8 આ બે સરખા છે, 9 ને 8 17ab વત્તા 12b સ્ક્વેર. એવી રીતના દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, તો a વત્તા 7 ગુણ્યા a સ્ક્વેર વત્તા 3a વત્તા 5, તો a નો આખા કૌંસ સાથે ગુણાકાર પછી 7 નો આખા કૌંસ સાથે ગુણાકાર, તો a નો કૌંસ સાથે ગુણાકાર કરી તો એનો a સ્ક્વેર સાથે એટલે a ઘન, એનો 3a સાથે ગુણાકાર એટલે 3a સ્ક્વેર, એક a અને બીજો a એટલે a સ્ક્વેર અને 5 સાથે ગુણાકાર એટલે 5a. આવી જ રીતના 7a સ્ક્વેર 7 તેરી 21a અને 7 પંચા 35. ત્યાર પછી a ઘન a સ્ક્વેર વાળા પદનો સરવાળો 3a સ્ક્વેર વત્તા 7a સ્ક્વેર, a વાળા પદનો સરવાળો 5a વત્તા 21a વત્તા 35, તો a ઘન 7 ને 3 10a સ્ક્વેર, 21 ને 5 26a વત્તા 35. એવી રીતના 3 પદો સાથે ગુણાકાર કરે. ત્યાર પછી આપણે આગળ નિત્યસમ જોશું હવે પછી.